ગુરુ માતા સુદીક્ષાજી, પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી. આજે આપણે જીવતાની મૂર્તિને છોડીને મૂર્તિ પૂજવાવાળા સર્વે ભ્રષ્ટ થાય છે. કારણ કે મૂર્તિ પૂજવાના બહાને કુકડાને, બકરાને કે મનુષ્ય વગેરેને બલિ કરે છે, તેથી પાપ લાગે છે. તો મૂર્ખા, તારો પથ્થરની મૂર્તિનો ભગવાન એ અગરબત્તી સૂંઘતો નથી, ત્યાં સારી સારી સુગંધી અગરબત્તી સૂંઘાડે છે અને શરીરમાં ભગવાન છે તેને મૂર્ખા બીડીને સિગરેટનું ઝેર સૂંઘાડે છે. વળી મૂર્ખા પથ્થરની મૂર્તિને દૂધ પીવરાવે છે અને તે વળી પીતોય નથી, અને વળી શરીરમાં ભગવાન છે તેને દારૂ, ચા વગેરે પીવરાવે છે. વળી મૂર્ખા પથ્થરનો ભગવાન જે ખાતો જ નથી, તેને 56 કોટીના મેવા મીઠાઈ ધરાવે છે, ને આ શરીરમાં ભગવાન છે તેને મૂર્ખા માવા, મસાલા ને ગુટકા, તમાકુ ખવડાવે છે. તો સંત કબીર કહે છે, મૂર્ખા બધું જ ઊંધું કરે છે. મૂર્ખા જે બધું જ ઊંધું કરે છે તે મૂર્ખા જ છે. તો ખરેખર આપણે સહજ તત્વનો વિચાર ઉત્તમ છે, શાસ્ત્રનો વિચાર મધ્યમ છે, મંત્રોની સાધના પાપ છે, અને તીર્થોમાં ફરવું પાપમાં પાપ છે. મૂર્તિનું પૂજાથી ફરી જન્મવું પડે છે. માટે બહારની પૂજા છોડીને હૃદયમાં જ પૂજા કરવી. આ મૈત્રી ઉપનિષદ પાના નંબર 67માં પુરાવો છે. તો ગીતા અધ્યાય 15:1 ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે, પરમાત્મા મૂળ આદિ પુરુષ છે. અને ગીતા અધ્યાય 10 શ્લોક 21માં વિષ્ણુ, શંકર, રામ વગેરે આ ભગવાનની વિભૂતિઓ છે. તો તે વિભૂતિઓને ભગવાન માનશું તો એક સંગઠીન કેવી રીતે થશો? થોડુંક તો વિચારો. વળી ગીતા અધ્યાય 7 શ્લોક 4-6માં પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ સર્વે જળ છે અને આત્મા ચેતન છે. સર્વે ભૂતોની ઉત્પત્તિઓ બે જ વડે થાય છે, એક આત્મા અને બીજી પ્રકૃતિ વડે. અને સર્વે જગતનો ઉત્પાદક તથા સહાર, નાશ કરનાર હું એટલે પરમાત્મા જ છે. આ ગીતા અધ્યાય 8 શ્લોક 13માં ભગવાન નિરાકાર છે અને સર્વે પ્રાણી માત્રમાં રહેલો પરમાત્મા એક જ છે. આ ગીતા અધ્યાય 6 શ્લોક 31માં પુરાવો છે. અને મૂઢ લોકો પરમાત્માને જાણતા નથી. તે વ્યર્થ જ્ઞાનવાળા લોકો ત્યાં રાક્ષસી, અસુરી અને મોહ પમાડનારી પ્રકૃતિનો આશરો લે છે. અને સારા ઉત્તમ લોકો તે દેવી પ્રકૃતિનો આશરો લે છે. તે દેવોને પૂજનારા દેવોને પામે છે, પિતૃને પૂજનારા પિતૃને પામે છે, ને ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે, ને ભગવાનને પૂજનારા ભગવાનને પામે છે. ગીતા અધ્યાય 9 ને શ્લોક 11 કરીને 25માં પુરાવો છે. તો અહંકાર, કામ તથા ક્રોધ વડે લોકોનો વેર કરનાર તેઓ પોતાની અંદર તથા બીજાના શરીરમાં એકરૂપે રહેલા એવા ભગવાનનો જ વેર કરે છે. તેવા પાપીઓને ભગવાન વારવાર અસુરી યોનિમાં નાખીને તે નરકમાં દુઃખ ભોગવે છે. આ ગીતા અધ્યાય 16 શ્લોક 18-21માં પુરાવો છે. તો જ્યાં સુધી બુદ્ધિમાં વિકારની વાસના છે ત્યાં સુધી પરમાત્માનું જ્ઞાન થતું નથી. જો મનને સ્થિર કરવું હોય તો
પરમાત્માનું ચિંતન કરો. જુદા જુદા શાસ્ત્રના શ્લોક ભણતો હોય, જુદા જુદા દેવોની પૂજા કરતો હોય, પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા જ કાર્ય નિર્થક નકામા છે. કરોડો યજ્ઞ કરો, કુવા વાવડી કરાવો, કરોડો હાથી ઘોડા ગાયોનું દાન કરો, પણ મોક્ષ તો બ્રહ્મજ્ઞાની ગુરુ વિના થવાનો જ નથી. તો આ ગીતા અધ્યાય પાના નંબર 27-28માં પુરાવો છે. તો ખરેખર પાપી લોકો મંદિર બનાવે છે તે મોક્ષ પામતો નથી. ભોળા લોકો તેવા પાપિષ્ટ ગુરુના કહેવાથી અવળે રસ્તે ચઢી મોક્ષનો રસ્તો ભૂલી જશે. તે ધર્મના માટે મંદિરો બનાવી તેમને સોના ચાંદીથી મઢાવશે. તેમાં બાગ બગીચા તથા સુંદર બેઠકો બનાવી અતિ વૈભવ લેશે. પોતે પ્રભુજીના નામથી સામગ્રી બનાવીને નિરાંતે ખાશે. અજ્ઞાની ભોળા લોકોનો ઠાઠમાઠને જ્ઞાની માનીને પોતાની આખી ઉંમર એળે બગાડે છે. પ્રસાદનો પડિયો લેવા સદા તેની અજ્ઞાની ચાકરી કર્યા કરશે. તેવા વળી કોઈક જે પહોંચેલા સેવકો તેમના કારભારી થઈને બેસશે અને તેઓ મોટા ભક્ત થઈ આમ ટીલું કરી બીજા લોકોને ઊંધું સમજાવીને ગુરુને રૂપિયા આપવા એ આપણો ધર્મ છે એવું ઊંધું સમજાવીને રૂપિયા ઉઘરાવી પાપી ગુરુનું ઘર ભરશે. પછી તેમાંથી પોતે પોતાનો પગાર લઈ ખાઈ પીને આનંદ કરશે ને જે પ્રસાદી ખાઈને તે પડિયા ચાટીને ગુરુની ભૂલોને છુપાવશે. તે કારભારીઓ ભોળા લોકોને એવો ઉપદેશ કરશે કે આપણે ઘેર ગુરુ પધારે તેના સર્વે પાપ છૂટી જશે એમ કહીને ધર્મના નામે ધન ધૂતશે. તેઓ ગુરુનો મહિમા જ્યાં ને ત્યાં વધારશે, પણ પોતાને મનમાં બિલકુલ શ્રદ્ધા નહીં રાખે. એવા પાપી ગુરુ તથા કારભારીનું કહ્યું માનનારા ભોળા અજ્ઞાની લોકો કદી મોક્ષ પામવાના નથી. ઘણા ગુરુ કરવાથી મોક્ષ મળતો નથી. મોક્ષનો માર્ગ સદ્ગુરુ જ બતાવે છે. તે સદ્ગુરુથી જુદો રહેલો છે. તે શિષ્ય સારી રીતે ઉપકાર માનવો જોઈએ. બધાએ ગુરુનો ઉપકાર માનીને સદા પોતાનો લક્ષ્ય પરમાત્મામાં જોડી રાખે. તે પોતાનો લક્ષ્ય પરમાત્મામાં જોડી રાખ્યા સિવાય ગુરુમાં રાખે તો તેનું કલ્યાણ થતું નથી. પણ મારા એટલે કળિયુગમાં હે ધર્મરાજા આવો સારો ઉપદેશ કરનારનું કહેવું કોઈ માનશે નહીં. અને પાખંડીઓનું પૂજન કરવાથી આ મોક્ષ મળવાનો નથી. તો શાંતિ પર્વ ને મહાભારત સર્ગ રોહિણીમાં આ પાના નંબર 869માં પુરાવો છે. મહાભારત સર્ગ રોહિણી પાના નંબર 869માં આ પુરાવો છે. તો પાપી લોકો મંદિર બનાવે છે તે મોક્ષ પામતા નથી. બીજું કે કળિયુગમાં જ્ઞાનીનો સત્સંગ કોઈ નહીં માને અને મૂર્તિને પૂછશે હે ધર્મરાજા હું મારા વારામાં જુદા જુદા સંપ્રદાયના પંથ તથા કલ્પિત જૂઠા ગ્રંથ ચલાવીશ. તેમજ કોઈક પથ્થરની મૂર્તિને ભગવાન માનશે અને કોઈક તે મૂર્તિને પણ પથ્થર માનશે. કોઈ ભગવાનને સાકાર કહેશે, કોઈ નિરાકાર કહેશે, કોઈ સૂતાની સમાધિને માનશે, કોઈક ઊભી મૂર્તિને માનશે અને કોઈક બેઠી મૂર્તિને માનશે અને કોઈક એવું માનશે કે કાંઈ જ નથી
કોઈક છબીને પૂછશે, કોઈક લાકડાની મૂર્તિને પૂછે. એ પ્રમાણે અનેક પંથના સંપ્રદાય નીકળશે, પણ તેનો શું લાભ છે તે વાતની કોઈને ખબર પડવાની નથી. વળી કોઈક તિલક આડા કરશે તો કોઈક ઊભા તિલક તાણશે, તેમજ કોઈક તિલકમાં ભસ્મ ટીલા કરશે, કોઈકના ધનુષ બાણ આકાર તિલક કરશે, કોઈક રુદ્રાસની માળા ગળે ઘાલશે, તો કોઈક તુલસીની પહેરશે. એ પ્રમાણે હે ધર્મરાજા, મારા એટલે કે કળિયુગમાં અનેક પંથના સંપ્રદાયો બનશે. તે સર્વને જ્ઞાની લોકો ખોટા જ માનશે. વળી જ્ઞાની સારો સત્સંગ કરશે, પણ તેનો સત્સંગ કોઈને સત્ય માનશે નહીં. વળી અનેક પંથની સંપ્રદાયવાળા માય લડી મરશે, ઝઘડી મરશે. તેઓ એકબીજાને કહેશે કે તારો સંપ્રદાય ખોટો છે અને અમારો સંપ્રદાય સાચો છે. ખરું જોતાં મારો એટલે કે કળિયુગમાં નીકળેલા પંથને સંપ્રદાયના જ્ઞાની લોકો બધાય જ જૂઠા જ માનશે. પછી જે કેવળ હિજડા એટલે પવૈયા જેવા હશે તેઓ જ તે પંથની સંપ્રદાયમાં સત્ય માનશે. તે હિજડા એટલે પછી ન એ સંસારમાંય કામ આવે અને ન મતલબ કે જે છે ને એ યોગી યતિમાંય કામ આવે, એ વેચલા વર્ણનો રહી જાય. એમ જે આ જે સંપ્રદાયના પંથમાં જાય એ ન તો આત્માને જાણી શકે, ન તો પરમાત્માને જાણી શકે. એ પ્રકૃતિની મોહ માયામાં જ વચ્ચે રહી જાય છે. તો આ સંપ્રદાય છોડી દો, પોતાનું ખોટું કરશે. આ પંથોની સંપ્રદાયને સત્ય માનશે તે પોતાનું ખોટું કરશે. જેમ કોઈક જે વસ્તુ ખાય છે તેને સ્વાદ જણાય છે, તે પ્રમાણે લોકો જે પથમાં જશે તેને જ તે સત્ય લાગશે. જેમ પાપીનો ભાવ રાખે છે, તેમ હું કળિયુગમાં પણ મારા વારામાં કોઈને પરમાત્મા સુધી ચાલવા દેવાનો નથી. હું સત્ય વાત કોઈના મનમાં ઠસવા દેવાનો નથી. મારા વારામાં જ્ઞાની લોકો પાસે મારું ચાલશે નહીં, પણ જગતમાં તેનું અપમાન થાય તેવો હું ઉપાય કરીશ. એટલે જ્ઞાની પુરુષ સત્સંગ કરે એટલે બીજા અસુરી એનું અપમાન કરે. ની અંદર કળયુગ છે એટલે એ અપમાન કરે છે. તો આ સરગ રોહિણી પાના નંબર 872 પુરાવો છે. તો ખરેખર પરમાત્માને પૂજવા માટે આપણે નિરાકારને ઓળખવા જોઈએ. નિરાકાર ઓળખવા માટે કોઈ પણ જે આ શરીરમાં તીર્થોમાં જવાથી લાભ થતો નથી, તો તીર્થોમાં જવાથી પાપ લાગે છે. જે હજ યાત્રાના તીર્થોમાં જવાથી મેલ ચડે છે, પોતાના અંદરના આત્માને દુઃખ પડે છે. વળી પથ્થરની મૂર્તિઓને દર્શન કરવાથી એકબીજામાં મતભેદ વડે બુદ્ધિ બગડે છે. પાછા આવીને લોકોને ભોજન આપે છે. તેમાં હાલમાં અજ્ઞાની ભોજન કરે તો ઉપરથી પાપ લાગે છે. જ્ઞાની જમે તો પુણ્ય થાય છે, પણ હાલમાં અજ્ઞાની વધુ છે. કારણ કે ભોજન પછી એઠમાં એક દાણો અનાજનો જો જાય તો તે ભોજન કરાવનારને ચોથા ભાગનું પાપ લાગે છે. આ મનુસ્મૃતિ પાના નંબર 157 શ્લોક 18 પુરાવો છે. તો જે અજ્ઞાની જે ભોજન એઠું મૂકે છે તેવા હાલમાં વધુ છે. તે ભોજન દાતાને પાપ લાગે છે. ભૂખ્યાને જમાડો તો તેનો આત્મા આશીર્વાદ આપે છે, તેથી પોતાનું કલ્યાણ ચોક્કસ થાય છે. તો આજથી હવે આ એઠું ન મૂકો. ખાવા બેઠા તો થાળીને સાફ કરીને ઉઠો, પણ થાળીમાં એઠ ન થાય તો યાત્રા શરીરમાં કરો. તીર્થો માતા પિતાના ચરણમાં 68 તીર્થો છે. પછી શા માટે બહાર જાઓ છો? ને બહાર ગયા પછી
કેટલાય દિવસો જે માણસ આવે તેને પાછા એ જ રિપીટ કરો, અમે અહીંયા ગયા હતા, આ કર્યું. એ માણસ જે પછી પ્રભુનું ધ્યાન થતું નથી, એ જ પાખંડના વખાણમાં જ દિવસો વિતાડી નાખે છે. તો આ તીર્થોમાં જવાથી પાપ થાય છે, પણ જો તીર્થમાં જઈ ને સંતને મળે અને સંતની સત્સંગ સાંભળે ને જીવનમાં ઉતારીને ત્યાંથી પાછો વળે તો એ તીર્થ સાચું છે. બાકી ખાલી જોવું, ફેરવું ને નાચવું, ગાવું એ બધું કરવાથી મન ચંચળ થાય છે. તો આવા તીર્થો જવાથી પાપ લાગે છે. તો એવા પાપના તીર્થોમાં જવાનું છોડી દો અને ખરેખર આપણે જે શરીરમાં જે ભોળા લોકો જે પાપી ગુરુનો ઉપદેશ સાંભળીને મતલબ પાખંડમાં પડી જાય છે, તો નીતિ અને ઈમાનદારી વાળો પરમાત્માને પામે છે. તે નીતિમાં રહીને ધન કમાવું, નીતિ એટલે વિચારીને બોલવું અને પાછી ફરી ન જવું, પૂરી ઈમાનદારીથી જાત મહેનતનું ધન કમાવું તે પુરુષને શ્રેષ્ઠ ધર્મ છે. અને 4 પુરુષાર્થનું પાલન કરવું. પહેલો પુરુષાર્થ છે કે ખરેખર તે પહેલો પુરુષાર્થ ધર્મ જે સત્ય બોલવું અને સત્ય છોડી દેવું, અસત્ય છોડી દેવું. પહેલો પુરુષાર્થ સત્ય બોલવું અને અસત્ય છોડી દેવું, પરમાત્માની આજ્ઞાનું પાલન કરવું, વેદ ગીતા વગેરે શાસ્ત્રનો પ્રમાણે વર્તન કરવું, પોતાના કુટુંબનું, સમાજનું, રાષ્ટ્રનું પણ કલ્યાણ થાય તે ધર્મ છે. બીજો પુરુષાર્થ ધન કોઈ પણ છળ કપટ, દગો વગેરેના વ્યવહાર છોડીને પૂરી ઈમાનદારી ધન ઘરમાં લાવવું, તો જ એ ખાનારા બધામાં છળકપટ ને આળસ નહીં થાય. ત્રીજું પુરુષાર્થ જે ઈમાનદારીના ધનનું ભોજન ખાય, પોતાની પત્નીને ઋતુદાનની ભાવનાથી ભક્તદાતારીને સુરવીર સંતાન બનાવવા, એને આ ત્રીજો પુરુષાર્થ કામનો સમજાણો છે. ને ચોથો પુરુષાર્થ મોક્ષ માટે જન્મથી મૃત્યુ વગેરે આ સંસારના સર્વે દુઃખો, રોગો, ભય, બંધન વગેરે છોડીને પરમાત્માના આનંદમાં હંમેશા લીન રહેવું, તેને મોક્ષ કહેવાય છે. તો ખરેખર આપણે જે આ તીર્થોમાં ખોટી રીતે સમય બગાડીએ છીએ, તો માતા પિતા અને ગુરુ કોણ છે? ગુરુ તે પરમાત્માની મૂર્તિ છે, પિતા તે પ્રજાપતિ બ્રહ્માજીની મૂર્તિ છે, માતા તે ધરતીની મૂર્તિ છે, અને પોતાના ભાઈઓ પોતાના આત્માની જ મૂર્તિ છે. આમ તો તેઓ સર્વે દેવતા રૂપ છે, તેથી તેમનું અપમાન ક્યારે ન કરવું. માતા પિતાનો બદલો વાળવો મુશ્કેલ છે. માતા પિતા જે સંતાનોને જન્મ આપી પાળી પોષીને જે દુઃખ સહન કરે છે, તેનો સેંકડો વર્ષે પણ બદલો સંતાનો વાળી શકતા જ નથી. તો માતા પિતા અને ગુરુને સંતોષવાથી તપ સફળ થાય છે. એ ત્રણેય સંતોષ પામે તો જ તપનું ફળ મળે છે. એ ત્રણેયની સેવા એ જ શ્રેષ્ઠ તપ છે, તે સાચું ધર્મ છે. તેમની ભલામણ વિના બીજા ધર્મને પાળવા જ નથી. માતા પિતા અને ગુરુની સેવાનું ફળને જાણો. જે સંસારી આ ત્રણેયની સેવામાં સાવધાન રાખે છે, તે સંસારી ત્રણેય લોકમાં સુખી થાય છે અને પોતાના શરીરથી જ્ઞાન પામીને સરંગોમાં આનંદ ભોગવે છે. માતાની સેવાથી પૃથ્વીલોકનું સુખ પામે છે, પિતાની સેવાથી સ્વર્ગનું સુખ મળે છે, અને ગુરુની સેવાથી મનુષ્ય પરમાત્મામાં પામે છે. તેમની સેવા વિના બધું જ વ્યર્થ છે. એ ત્રણેયની સેવાથી સર્વે ધર્મના સંસ્કાર પામે છે, અને જે અજ્ઞાની તેનું જે માનતો નથી, જે મન ફાવે તે કર્મકાંડ કરે છે, તેનું ફળ મળતું જ નથી. તે ત્રણેયને જીવતા હોય ત્યાં સુધી બીજું કાંઈ જ ધર્મ આચરણ
સ્વતંત્ર રીતે તેમની આજ્ઞા વિના કરવાનું જ નથી ને તેમને બધું જ જણાવવું. એમની સેવા એ જ પરમ ધર્મ છે. આ મનુસ્મૃતિ પાના નંબર 39-40 અને શ્લોક નંબર 226 237 પુરાવો છે. તો પથ્થરની મૂર્તિની પૂજા કરવી નથી. અસલ પરમાત્મા તો નિરાકાર છે. પરમાત્માનું શરીર જ નથી તો પરમાત્માની મૂર્તિ બને જ કેમ? તેવું થોડુંક તો વિચારો. જે મૂર્તિઓ તો જે પરમાત્માની વિભૂતિઓની બને છે તે વિભૂતિઓ વિષ્ણુ, શંકર, રામ વગેરેની તે વિભૂતિઓ છે. તે પરમાત્માની વિભૂતિઓ છે. ગીતા અધ્યાય 10 શ્લોક 18-40 પુરાવો છે. તે વિભૂતિઓને ભગવાન માનવાથી અસલ ભગવાનનું અપમાન કરો છો. તો ખરેખર આપણે જો મુક્તિ જોઈતી હોય તો વિષયોને ઝેર સમાન સમજીને છોડી દો. વિષયો 5 છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. શબ્દના વિષયથી હરણ મરે છે ને આપણે જોઈએ છીએ ને શબ્દ છોડતા નથી. સ્પર્શના વિષયથી હાથી મરે છે ને આપણે જ્યાં ત્યાં છબવાનું છોડતા જ નથી. રૂપના વિષયથી પતંગિયું મરે છે અને આપણે ટીવીમાં કે ગમે તે નથી જે જોવાનું તે જોવાનું છોડતા જ નથી. રસના વિષયથી માછલું મરે છે અને આપણે જે નથી ખાવું તે ખાવાનું છોડતા જ નથી. અને ગંધના વિષયથી ભમરો મરે છે તો આપણે અંતરમાં પરફ્યુમમાં એસિડ ભળાવેલું છે છતાં એવા પરફ્યુમ સૂંઘવાનું છોડતા જ નથી. તો આ જીવોમાં એક વિષય છે ને તેના સેવનથી આચરણથી મરે છે. મનુષ્ય જુએ છે છતાં 5 વિષયને છોડતો નથી. તો મૃત્યુ કેમ ન થાય? તેમાંથી બચવાનો ઉપાય ક્ષમા, આર્જવ, દયા, સંતોષ અને સત્ય એટલે કે પરમાત્મા. આ 5ને અમૃત સમજી તેવું વર્તન કરો તો મુક્તિ ચોક્કસ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે, બ્રહ્મજ્ઞાની ગુરુથી મળેલા જ્ઞાનનું ચિંતન કરવાથી કરેલા કર્મનો નાશ થાય છે. સંકલ્પને છોડવાથી ફરી જન્મ આવતો નથી. આગળ જ્ઞાનદય જ્ઞાની થઈ ગયા છે તેવા શ્રી રામજીએ વશિષ્ઠ ગુરુ પાસેથી આત્મા જ્ઞાન લીધું હતું. નચિકેતાએ યમરાજા પાસેથી આત્મા જ્ઞાન લીધું હતું. જનક રાજાએ યાજ્ઞવલ્કલ મુનિ પાસેથી આત્મા જ્ઞાન લીધું હતું. તે અર્જુન મારી પાસેથી આત્મા જ્ઞાન લીધું છે. તો આત્મા જ્ઞાન લોકોને લેવું જરૂરી છે. તો અમે આત્મા જ્ઞાન આ ગુરુ માતા સુદીપનાથને તે લીધેલું છે અને તે રીતે આ જ્ઞાન બીજાને પ્રચાર કરીએ છીએ. તો અખંડ આનંદ જે પોતાનું આત્મા સ્વરૂપ તેનો બોધ આપી શિષ્યના 3 દુઃખોનો નાશ કરી શાંત બનાવી તે દેવા જે ગુરુ કહે છે. જુદા જુદા શાસ્ત્રોના શ્લોક ભણતો હોય, જુદા જુદા દેવોને પૂજતો હોય, પણ બ્રહ્મ જ્ઞાન થયા સિવાય હે અર્જુન બધા કાર્ય નિર્થક નકામા છે. તો સર્વે સાધના વ્યર્થ છે. આ ગીતા અધ્યાય 9 શ્લોક 12 પુરાવો છે. તો ચોગડિયા જોવાનું છોડી દો. પૂરી ઈમાનદારીથી જે કર્મ કરશો તેમાં ચોક્કસ સફળ થશો. જુઓ, શ્રી રામજીને ગાદી બેસાડવાનું મુહૂર્તનું ચોગડિયું વિશ્વામિત્રએ જોયું હતું, છતાં વિશ્વામિત્રએ કહે છે કે મારું ચોગડિયું કામ ના આવ્યું. તો ખરેખર આ ચોગડિયા કોઈ પણ માણસ મરણને જન્મના જોતા નથી અને વચ્ચે જુએ છે અને પાખંડમાં પડે છે. અરે ભાઈ, ચોગડિયામાં લાભ જોઈને માથાભારી માણસને એક લાફો મારી જુઓ. જો લાભ થાય તો 2-3 વધારાના મારશે. અને કાળ ચોગડિયો છે અને કોઈ પડી ગયો છે તો એને હોસ્પિટલમાં લઈ જાઓ.
કાળ ચોગડિયું હશે તો એ લાભ થશે. આ ચોગડિયાના મતલબ કે પાખંડમાં પડી ને માણસને ખોટી શંકામાં નાખે છે. તો 6 વસ્તુ પરમાત્માએ કોઈના હાથમાં આપી જ નથી. એક જન્મવું, મરવું, બીજું લાભ કે નુકસાન, ને ત્રીજું જીતવું કે હારવું. આ ગીતા અધ્યાય 2 શ્લોક 38માં પુરાવો છે. તો ચા, કોફી, તમાકુ, દારૂનો નશો વાર કરવા છતાં આમ ઉતરી જાય છે, પરંતુ એકવાર આ પરમાત્માનું જ્ઞાન રસ ચાખો એ મરણ સુધી તે નશો ઉતરતો જ નથી. તો દેવી દેવતાની સંપ્રદાયથી જે મળે છે તે નાશવંત વસ્તુ મળે છે. ગીતા અધ્યાય 7 શ્લોક 20થી 23માં પુરાવો છે. તો નાભીમાં અમૃત ભરેલું છે. તો ઈંગલા પિંગલા વડે આ પ્રાણાયામ કરશો તો 15 પ્રાણાયામ આવા રીતે ઈંગલા અને પિંગલા વારાફરતી કરશો તો અંદરની સુષુમ્ના નાડી ખુલશે, અને એ સુષુમ્ના નાડી ખુલવાથી પરમાત્માનું ધ્યાન લાગશે. ત્યારે નામ, મંત્ર કે રૂપને જોવું નથી. ત્યારે ઓજસ વડે કે આભા મંડળનું કવચ વડે જે બહારની મેલી વિધા શરીરમાં નહીં પ્રવેશે, તો નિરાકાર પ્રભુને જે ઓળખાવે છે તેવા બ્રહ્મજ્ઞાની એક જ પળમાં નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે. તે જ્ઞાન હાલમાં અમારા ગુરુમાતા સુદીક્ષાજી આપે છે. એ નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ, ઇન્ડિકેપ 3 રસ્તા, માયા સિનેમા રોડ, કુબેરનગર, અમદાવાદમાં રવિવારનું સવારે મળે છે. તો ખરેખર મારે તમારે ફોન કરવો હોય તો મારા ફોન નંબર 9712971360 છે. પણ તે સવારના 8થી 9 વાગ્યા સુધી કરવાનો, અને બપોર પછી 3થી 7 વાગ્યા સુધી કરવાનો. એના સિવાય પછી ફોન ન કરવાનો. તો હું સર્વના હૃદયમાં રહેલ પરમપિતા પરમાત્માને હું મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંઠીન થાવ, એટલું કહી મારી વાણી વિરામું છું.